અંજાર બાર એસોસિએશનના આગામી વર્ષ 2026 માટે હોદ્દેદારોની વરણી માટે શુક્રવારે વકીલ મિત્રોએ મતદાન કર્યું હતું. ચૂંટણી અધિકારી રાજન ઠક્કર તેમજ ચૂંટણી કમિશનર અલ્પેશ બારોટના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. અંજાર બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે નટુબા વેલુભા રાઠોડ અને યશ પોટાએ દાવેદારી નોંધાવી હતી. બંને હરીફ ઉમેદવારોએ અંજાર વકીલ મિત્રોના પડતર પ્રશ્નોના ઉકેલ, અંજારમાં ફેમિલી કોર્ટની રચના સહિતના પ્રશ્નો અંગે સક્રિય કામગીરી કરવાની ખાતરી આપી હતી. મહિલા ઉપપ્રમુખ પદ માટે શાંતાબેન બારોટ અને પૂજાબેન બારમેડા, સહમંત્રી પદ માટે ચેતન ગઢવી, દિનેશ બાંભણિયા, કારોબારી સભ્ય પદ માટે વિકાસ મકવાણા, જીજ્ઞા વાઘેલા, કાજલ પાચાણી, જાફર કેવર અને હાર્દિક પ્રજાપતિએ દાવેદારી નોંધાવી હતી. ઉપપ્રમુખ પદે પરાગ વરુ, મંત્રી તરીકે હિમાંશુ પુરોહિત, ખજાનચી તરીકે ભરત પ્રજાપતિ, લાઇબ્રેરિયન તરીકે જખુભાઈ મહેશ્વરી બિનહરીફ વરાયા હતા. વર્તમાન પ્રમુખ હેતલ સોનપારની અનુપસ્થિતિમાં ચૂંટણીની કામગીરી ઉપપ્રમુખ બીનાબેન અને અન્ય હોદ્દેદારોએ સંભાળી હતી. બારના હોદ્દેદારોની વરણી માટે 313 એડવોકેટ મતદાતા તરીકે નોંધાયેલા છે. અંજારને જે રીતે અન્યાય થઈ રહેલ છે અને પૂર્વ કચ્છનું મુખ્ય મથક હોવા છતાં સરકાર દ્વારા પણ અન્યાય કરવામાં આવી રહેલ છે અને જે જરૂરી છે સામાન્ય પબ્લિકને જે ઘર આંગણે ન્યાયની જે વાત ચાલે છે તેમ છતાં અંજારને ફેમિલી કોર્ટ ના આપીને જે રીતે અન્યાય કરે છે એ અન્યાયને દૂર કરવા માટે હું મારા તમામ બહારના સભ્યોને સાથે રાખી અને ગામને સાથે રાખીને અંજાર તાલુકાના રાજકીય વ્યક્તિઓને સાથે રાખી અંજારને સંપૂર્ણ પૂર્વ કચ્છનું મુખ્ય મથક બનાવવા માટે અથાગ પ્રયત્ન કરીશ અને મારા વકીલ મિત્રોના બહાર અને બેન્ચના, બહાર અને બહાર વચ્ચેના જે પણ પ્રશ્નો ઉદ્ભવે છે તેનું નિરાકરણ લાવવા માટે હું મારા તમામ પ્રયત્નો કરીશ એવી મારી આ પ્રમુખ પદના ઉમેદવાર તરીકેની પ્રથમ ફરજ બની રહેશે. 2003થી શરૂ કરેલી વકીલાતની યાત્રામાં આટલા બધા અનુભવો બાદ એટલું મેં નોંધ્યું છે કે બારનું પ્રતિનિધિત્વ જેટલું મજબૂત એટલો બારનો અવાજ વધારે સશક્ત. સશક્તનો અર્થ એવો નથી કે બળવાન, પરંતુ સશક્તનો અર્થ કે જેનો અર્થ બધી કોર્ટ્સ, ઓથોરિટી બધા પાસે એક સારો અને પોઝિટિવ રહે. અંજાર શહેરને ઉત્તરોત્તર અનેક સુવિધાઓ કોર્ટો અને કચેરીઓની મળેલી છે. આ બધામાં અંજાર બારનું યોગદાન, મારા સિનિયર મિત્રોનું યોગદાન ખૂબ રહ્યું છે. મારે આશા છે કે આ વર્ષે ચૂંટાઈ આવીને આ વિકાસ કામોને, અંજાર બારને અને સમગ્ર સમાજને એક સાથે, એક કડી સાથે જોડી શકું અને 1 વર્ષના સમયગાળામાં મહત્તમ સુવિધાઓ અમારા જુનિયર મિત્રોને અને અમારા સિનિયર મિત્રોને જરૂરી માન સન્માન તથા આદર અપાવી શકું તો મારો આ 1 વર્ષનો સમયગાળો ચોક્કસ સફળ ગયો ગણાશે.